નાખી દઈએ ધાણા, થઈ ગયું રેડી શાક મારું રીંગણ બટાકા અને સરગવાની શીંગો નાખીને બનાવીએ મસ્ત રસાવાળું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 11 વાગી ગયા છે, તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો, દ્વારકાધીશ બધાને સારા સારા રાખે, મસ્ત રાખે। મિત્રો 11 વાગે આજે વિડીયો શૂટ કરી રહી છું, કેમ કે સવારથી મને ટાઈમ જ નહોતો, બે ઘરનું કામ હતું, ઘરમાં બધું સાફ સફાઈ કરી એટલે થોડું મોડું થઈ ગયું, એટલે જમવાનું શરૂઆત હજુ હમણાં કરી રહી છું અને મમ્મીજી મદદ કરી રહ્યા છે। તો ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। મિત્રો જો આજે રીંગણ બટાકા બનાવવાના છે અને સરગવાની શીંગો તૈયાર કરી આપ્યું, મસાલો પણ વાટી કાઢ્યો, ટામેટાં, આદુ, લસણ ને બધું લીલા મરચાં બધું વાટી કાઢ્યું છે। રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે સરગવાની શીંગો નાખીને। મમ્મી જે બધી હેલ્પ કરી આપી છે, બધું તૈયાર કરી આપ્યું, કેમ કે આજ ઘણું લેટ થઈ ગયું છે। તો ચાલો હવે ફટાફટ રીંગણ બટાકાનું શાક વઘારી કાઢું ને પછી નાખીશું સરગવાની શીંગો। તો પહેલાં બધો મસાલો રેડી કરી દો। આમાં હળદર નાખી દો, આમાં પછી થોડો જીરા પાવડર, લાલ મરચું અને થોડો ગરમ મસાલો। તો મિત્રો જો મસાલો એ બધું એમણે વાટી કાઢ્યું, ટામેટું પણ અંદર વાટી કાઢ્યું। હવે હળદર, મરચું, મીઠું, મીઠું તો પછી નાખીશ, લાલ મરચું, હળદર ને જીરા પાવડર ને થોડોક ગરમ મસાલો એ તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે ફટાફટ વઘારી કાઢું શાક। મિત્રો કુકર મૂકી દીધું છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું। હવે અંદર થોડીક રાઈ નાખી દઈએ, જીરું, ટામેટાં ને બધો મસાલો વાટ્યો છે એ નાખી દઈએ અંદર। જો મિત્રો સરસ મસાલો શેકાઈ ગયો। આજે રીંગણ બટાકાનું શાક સરગવાની શીંગો નાખીને મસ્ત બનાવીએ। આજે મમ્મીજીએ હેલ્પ કરી બધી, કેમ કે ઘરનું કામ જ એટલું હતું સવારનું કરીએ આપણે। રીંગણ બટાકા ચડી જાય પછી સરગવાની શીંગો નાખીશું અંદર, મીઠું નાખી દઈએ। જો શીંગો મસ્ત સમારીને ધોઈ પણ કાઢી કાપીને અહીંયા કુકર મૂકી દીધું છે બંધ કરીને। હવે 3-4 સીટી થાય એટલે પછી સરગવાની શીંગો નાખી દઈએ અંદર। શાકભાજી લઈને આવ્યા, કોબી ને ટામેટાં ને ધાણા, રીંગણ બટાકાનું શાક સરગવાની શીંગોવાળું રસાવાળું। હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા, થઈ ગયું રેડી શાક મારું રીંગણ બટાકા અને સરગવાની શીંગો નાખીને બનાવીએ મસ્ત રસાવાળું। મિત્રો જમવાનું મારું બનીને રેડી થઈ ગયું। ઘઉંની રોટલી બનાવી, રીંગણ બટાકાનું શાક બનાવ્યું, સરગવાની શીંગો નાખીને રસાવાળું। તો જમવાનું મારું બનીને રેડી થઈ ગયું। તો ચાલો મિત્રો આજ માટે આટલું। ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।